ગુડ મોર્નિંગ દોસ્તો. આપણે સવાર પડી ગયો છે એના ટિફિન બની ગયું છે. જો કે ટિફિન ભરાય છે એટલે હવે આપણે ગાઈસ તૂટી જઈને કામ. ટિફિન ના કેટલીક વાર ટિફિન ભરવાનું ચાલુ છે. ટિફિન ભરાય એટલે ટિફિન લઈને જવાનું છે કામે. ટિફિન લઈને કામે આવી ગયા હતા અને કામે આવીને જો કે આઈફોન બધું ઊંધા સામું હતું એટલે આ બોલાવડાવીને બધું રિપેરિંગ કરાવડાવ્યું અને પાયા ફિટ કરી દીધા છે. પથ્થરમાં ગેંડીનું ખાનું આપી દીધું છે. તો કે બધું ત્રાહું છે ને એટલે થોડુંક કેવરાવે છે. એટલે આપણે રખોડું ફિટ કરવાનું હતું પણ લાઇટ કવરાવે છે અને આપણે ઝૂલો લીધો છે આજે અહીંયાથી. એટલે આ ઝૂલાને ઘેરે જઈને ફિટ કરવાનો છે એટલે આપણે બપોરે કરી દઈએ છીએ કામ આજે બંધ. હવે ખાઈ પીને બીજા તો સીધા ઘરે. તો આપણે ઝૂલો લઈને લઈ આવ્યા છીએ ઘરે. ન્યૂ વર્ઝન અપડેટ થાય છે. આપણે ઝૂલો કરી દીધો છે ઇન્સ્ટોલ અને અડધું હિન્દી અડધું બાવા ઇંગ્લિશ સમજાય જાય. આપણે કરી દીધું એ શકવાનું ચાલુ. આવન બેઠો ની કેમ લાગે છે આમાં? બાકી ઝૂલા મી શકવાની મજા આવે. વાહ ટેકો દે. મને તો બીક લાગે તૂટશે તો. તૂટે બૂટે કાઈ ન થાય. હા જો બે રણા ઈ શકવાનું કરી દીધું ચાલુ. બાકી જો આવી રીતે ફિટ કર્યો છે આપણે ઉપર કડા બડા ફિટ કરીને. કેમ લેજો હાલ છે બોલો તૂટી ગયો તો ગોદવતા હતા. આજ વળી અચાનક મેળ આવી ગયો એટલે લેતા આવ્યા. આપણે હિંડવા લગાડીને નાઈ ધોઈને બેઠા હતા તો 5 વાગી જાય. છોકરા નિહાળે આવ્યા કે પપ્પા ડોડા ખાવા. આપણે લઈ આવ્યા ડોડા ખાવાનું ચાલુ છે. રીક્ષાની બેન ચટણી પકોડા ને બધું ચાલુ છે. રીક્ષાની બેન ને તો આપણે ખાલી ડોડા અને ડોડામાં છેતરાઈ જશે. ઈ કેવા લાગે ડોડા? બકવાસ નો આપો દાય અને તો પકોડા લે સાકુ લેતે લીંબુ કાપી. ડોડામાં જામ્યું નથી તો પરાણે ખાઈ. ઘરે કાંઈક સ્વાદિષ્ટ બનાવી. હવે આમાં લીંબુ ચોપડી જો સારું થાય તો. જો આવો કઈક કસરો ગોચેવા છે. એ સાકુ વાગી જાય. લીંબુ ને બીંબુ ને બધું ગોતી અને કઈક નવા જૂની કરે છે. નહીં તો મારા ડોડા પેલા સોંપડી તો હું ખાતો થાવ. તીખું ન લાગે. આમ ફેરવો ને ખોટી રાયડું નહીં હોય ને પછી અત્યારે ખાય. હા હું કેવું તમારું દોસ્તો? હાલ થોડો ખાટો મીઠો લાગ્યો. બે સ્વાદ હતો એની કરતા થોડો ખારો છે. વરુણભાઈ તને કેવો લાગ્યો ડોડો? ફરેક બટકો મીઠું લાગ્યું કે મીઠું નાખ્યું? કેવડો મોટો બટકો ભરી ગયો. હવે કઈ કેવો લાગ્યો? મીઠું લેતે જતો. અહીં મોળો લાગે મને. હાલ તમારું ઓપિનિયન કોઈ પૂછતું નથી. ખોટા મોટા બગાડવા નહીં. મને મીઠું જેમ ખા. ડોડા ઓછું મીઠું ઓછું. એ આખો ખા ને બેટા. આટમાં પડ્યું ને કોંડિયા હોય ને ગેંડી આવી જા. આટમાં મરશું પડ્યો તો. આપણે ડોડો ખાઈને બેઠા હતા તો આપણને ડબલું અને સરી પકડાવી દીધું છે. આલ્યો કે સકલિયાને પાણી પીવાનું બનાવી ગયો. હવે આપણે ચાલુ કરીએ છીએ સકલિયાને પાણી પીવાનું. આપણે ધીમે ધીમે કરીએ ચાલુ સકલિયાને પાણી પીવાનું બનાવી. તો આપણે આ ડબલું ન આવ્યું કારણ કે આ છે હાવ હળી ગયેલું. જોકે તૂટતું જાય છે હાવ. એટલે આપણે બીજું ડબલું મંગાવ્યું છે. તો આપણે બીજું ડબલું મંગાવ્યું તો બીજું ડબલું આવી ગયું છે. આને આગળ કાપી અને બનાવીને સકલિયાનું પાણી પીવાનું. તો આપણે ડબલું કાપી નાખ્યું છે અને હવે આને ધોવા મોકલી દઈ. નહીં બસ ધોતા વાલો ખાય. ધોઈને આવો પછી આપણે વાયર બાંધી
અને મસ્તીનું બનાવી દઈએ. તો આપણે બનાવી નાખ્યું છે સત્યાના પાણી પીવાનું. આમાં બિચારા જો કાયમ આવતા હતા પીવા હાટુ. આમાં કાયમ પીવા આવતા શકલ્યા. એ અમારે એક બેન છે ને એને તોડ નાખ્યું પાણી નાખવા દે ને તે તૂટી ગયું. એટલે હવે આપણે ઈ એમ કે કેટલાનો આવાજ આવે પીવા આ તૂટી એટલે ગયું છે. તોડી નાખ્યું. આપણે હવે નવું બનાવી અને ટીંગાડીએ છીએ. જો ટીંગાડે છે શેકલા કાલે પાણી પીવા આવશે. આવતા હતા બિચારા જો ભૈયા જતા હતા જોઈ જોઈ પાલું તૂટી ગયું હતું ને એટલે પીવા માટે પાણી અહીં દાણા નાખીને એટલે શેકલા પાણી પીવાય જોવે. આપણને એમ કે સોમાહુ છે ન પીતા હોય પણ એને અત્યારમાં તરસ તો લાગે જ તે. તો આપણે બનાવીને ટીંગાડી દીધું અને નાખ્યા છે મારી પર પાણી. હજી નાખવું પડશે એટલે જ કદી નાનું પીરું હોય ને તો એને પીતાય લાયક આવે એટલું થોડું. આ બહુ મોટું છે એને તમારે કાંઈ જાજો સમય ખાલી ન થાય, બધા નિરાતે પી શકે.